ફરીથી સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, લોન યોજના અને ગવર્મેન્ટ યોજના વિશે. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ આપણે કરતા રહીશું. આજે હું તમને એવી એક વાત કરવાનો છું જેના પર તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ તમે ધ્યાનથી સાંભળો એટલે તમને ખ્યાલ આવી જશે. જો આપણે 3 સબસિડી સ્કીમનો સાથે બેનિફિટ લઈને આપણે ધંધો શરૂ કરીએ તો આપણને વિધાઉટ કોલેટરલ એટલે કે કોઈ પણ જાતની સિક્યુરિટી મૂક્યા વગર આપણને 2 કરોડ સુધીની લોન મળી શકે છે અને આપણે આ લોન ઉપર વ્યાજ લાગશે. એ વ્યાજ આપણને બધું જ સબસિડી સ્વરૂપમાં આપણને પાછું મળી જશે. એટલે કે વિધાઉટ વ્યાજ એટલે કે વ્યાજ દર વગર, વ્યાજ લાગ્યા વગર આપણને 2 કરોડની લોન મળી શકે. સાથે આપણને 35% કેપિટલ સબસિડી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી અને 25% કેપિટલ સબસિડી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. તો આમ મળીને ટોટલ 70% સબસિડીનો બેનિફિટ આપણે કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરીએ તો એમાં આપણને મળી શકે. તો એ કઈ રીતે? આપણે એટલું તો સમજાયું કે 3 સબસિડી સ્કીમનો બેનિફિટ લેવાનો છે. હવે આ 3 સબસિડી સ્કીમ કઈ કઈ છે એ આપણે જોઈએ તો પહેલું છે AIF સ્કીમ એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. બીજું છે PMEGP એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ. અને ત્રીજું છે ગુજરાત ગવર્મેન્ટની સબસિડી જેનું નામ છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022. હવે આ સ્કીમની થોડીક ડિટેલ અને કેટલો બેનિફિટ છે એ જોઈએ તો પેલો છે AIF એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, જેમાં આપણને કોઈ પણ સિક્યુરિટી મૂક્યા વગર એટલે કે વિધાઉટ કોલેટરલ આપણને 2 કરોડ સુધીની લોન મળી શકે છે. સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણને 3% વ્યાજ સબસિડી આપે છે. હવે આ સ્કીમમાં તમે કન્સ્ટ્રક્શન તેમજ પ્લાન્ટ એન્ડ મશીનરી માટે લોન લઈ શકો છો. પણ આ સ્કીમ ફક્ત એગ્રીકલ્ચર સેક્ટરને જ લાગુ પડશે. એટલે એગ્રીકલ્ચર રિલેટેડ કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો આ બેનિફિટ પોસિબલ છે. હવે આપણે બીજી સ્કીમની ડિટેલ જોઈએ તો બીજી સ્કીમ છે PMEGP. એનું ફૂલ ફોર્મ છે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ. એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે. એમાં આપણને એક પાન કાર્ડ પર આપણે મેક્સિમમ 50 લાખનો પ્રોજેક્ટ કરી શકશું, જેમાં આપણને 35% એટલે કે 17.5 લાખ સબસિડી મળશે. હવે આ 50 લાખના પ્રોજેક્ટમાં આપણે 50 લાખના 60% એટલે કે 30 લાખનું આપણે મિનિમમ મશીનરી લાવવાનું રહેશે એટલે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. કન્સ્ટ્રક્શનમાં અહીંયા લોન મળતી નથી અને બાકીના આપણે 20 લાખ ઉપર વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ મૂકી અને આપણે લઈ શકીએ. એમ કરીને આપણે 50 લાખનો પ્રોજેક્ટ પૂરો કરી શકીએ. હવે ત્રીજું છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022, જેમાં આપણને 25% સુધી કેપિટલ સબસિડી આપવામાં આવશે અને સાથે આપણને 60% વ્યાજ સબસિડી આપવામાં આવશે. ગુજરાત ગવર્મેન્ટની સબસિડીમાં અન્ય પણ બેનિફિટ છે જે આપણે લાભ લઈ શકીએ. તો આપણે કોઈ એગ્રીકલ્ચર સેક્ટરનો પ્રોજેક્ટ નાખવો છે અને એમાં પ્લાન્ટ એન્ડ મશીનરી લાવવા છે તો આપણને વિધાઉટ કોલેટરલ 2 કરોડ સુધીની લોન મળી શકશે. સાથે આપણને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી AIF સ્કીમ હેઠળ 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે. અને આપણે જોયું હતું કે ગુજરાત સરકાર દ્વારા પણ 7% વ્યાજ સબસિડી આપવામાં આવે છે. એટલે કે 3% સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી અને 7% ગુજરાત સરકાર તરફથી, એટલે કે 10% વ્યાજ સબસિડી મળશે, જે આપણી લોનના વ્યાજ બરોબર જ હશે. હવે સાથે આપણને 35% PMEGPમાં સબસિડી મળશે એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી અને 25% સુધીની કેપિટલ સબસિડી આપણને ગુજરાત સરકાર તરફથી મળશે. એટલે કે અહીંયા ટોટલ 70% સબસિડીનો સમાવેશ છે. એમાં 35% સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી, 25% કેપિટલ સબસિડી ગુજરાત ગવર્મેન્ટની, 7% સબસિડી ગુજરાત ગવર્મેન્ટની એ વ્યાજ સબસિડી છે અને 3% પણ વ્યાજ સબસિડી છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ. એમ ટોટલ મળી 70% વ્યાજ 70% સુધીની સબસિડીનો સમાવેશ થાય છે. જો તમે આ ત્રણેય સ્કીમના ડિટેલ વિડીયો જોવા માંગતા હો તો ત્રણેય સ્કીમના ડિટેલ વિડીયો યુટ્યુબ ચેનલ પર પણ મળી જશે અને સાથે તમને એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો તમે આનો બેનિફિટ લેવા માંગતા હો અથવા તો આનો મેક્સિમમ બેનિફિટ લેવા માંગતા હો તો એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર છે 63515 61512 એટલે કે 63515 એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ડિટેલમાં માહિતી મેળવી શકો છો અથવા તો બેનિફિટ પણ લઈ શકો છો. તો આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.